આ લોકો કોણ છે ને કેમ બૂમો પાડી રહ્યા છે? અરે તમે કોણ છો ને કેમ બૂમો પાડો છો? અમે ઓટ લોકો થઈએ. મહારાજા ઓટ લોકો છે. અરે એ ઓટ લોકો છે તો એમને પૂછી જો કે તલાવનું ખોદકામ કરવાનું છે, બનશે કે નહીં? અરે તમે શું કામ કરો છો? અરે તમારે શું કામ કરાવવું છે? અમારે તલાવ ગોળો છે, બનશે કે કેમ? અરે કેમ ના બને? તો અમારો રાત દિવસનો ધંધો છે. તો ગોળી નાખો, અમે ચાલુમાં માફ આપી દઈએ છીએ. હે તમે કેટલા ફૂટ ઊંડો ગોડશો રે, જાંબુસર રાજાનું તલાવડું. તમારે કેટલા ફૂટ ઊંડો ગોડાવવો રે, જાંબુસર રાજાને તલાવડે. હે તમે 400 ફૂટ ઊંડું ગોડશો રે, જાંબુસર રાજાનું તલાવડું. જાંબુસર રાજાનું તલાવડું. તમારે કેટલા બોટલો ગોડાવવી રે, જાંબુસર રાજાની તલાવડે. તમે કેટલા ફૂટ ઊંડું ગોડજો રે, જાંબુસર રાજાનું તલાવડું. તમારે કેટલા બોટલો ગોડાવવી રે, જાંબુસર રાજાની તલાવડે. તમે જાંબુસર રાજાનું તલાવડું. તમે કેટલા ફૂટ લો ગોડલો રે, જાંબુસર રાજાનું તલાવડું. તમારે કેટલા બોટલો ગોડાવવી રે, જાંબુસર રાજાની તલાવડી. તમે 300 ફૂટ લો ગોડલો રે, જાંબુસર રાજાનું તલાવડું. તમે 300 બોટલો ગોડિયા રે, જાંબુસર રાજાનું તલાવડું. તમે કેટલા ફૂટ પોળું ગોડલો રે, જાંબુસર રાજાનું તલાવડું. તમારે કેટલા ફૂટ પોળું ગોડાવવે, જાંબુસર રાજાનું તલાવડું. તમે 200 ફૂટ પોળું ગોડલો રે, જાંબુસર રાજાનું તલાવડું. તમે 200 ફૂટ પોળી ગોડિયા રે, જાંબુસર રાજાનું તલાવડું. અરે ડોકરા પતાર પાડ્યો, પતાર પતંગ ફાટ્યું, પાણી
આવ્યો કે અરે કપાળ નહીં પતાળ ફાટ્યું પાણી આવે પાટો ફાડી આવી ગયો ને ઉપર આવી ગયો પાણી ઉપર આવી ગયો ખોદવા વાળા કારીગરો બી કામના જ લાગે છે હો. અરે ડોકરા આ રાજાને ચખાડી તો જોવું પાણી તમારી તલાવડીનું કંચન જેવું પાણી ગઈ છે પ્રધાનજી બોલો. મહારાજાને પાણી પાઈ ગયો અરે મારા તલાવનું પાણી તો ખૂબ જ મીઠું અને શીતળ છે કોઈ લોકોએ ખોદ્યું હોય પછી શીતળ ના હોય. અરે પ્રધાનજી જી મહારાજા. આ લોકોને મારો અને અહીંયાથી ભગાડી મૂકો હે એટલે કે તમે કઈ વાટે આવો વાટી ચાલા જાઓ. અરે તમારી તલાવડીનું પાણી કંચન જેવું મીઠું આવી ગયું તમારા ઓટ લોકોનું મહેનતાનું આપી દો હવે અહીંથી ચાલા જાઓ. અરે જંબુસર રાજા કોઈને મહેતાણું આપતો પણ નથી અને આપશે પણ નહીં અરે ડોકરા આ રાજા તેમ કે જાંબુસર રાજા કોઈને મહેનતાનું આપતો નહીં આપીશ નહીં કેમ આપે? ડુઆ એક કામ કર, તારી ડુઈને કાઢ. હા, તમારી હાથે તમે મોટો ટોપલો લઈને કાઢો. અરે ડોકરી મહેનતાનું લઈને જલ્દી આવતી રાહ સારું હે પ્રધાનજી અરે હજી ચાલા જાઓ એમ કહું છું. તમે જે તલાવડી મજૂરી કરીને કામ કર્યું છે અને તમારે જે કંચન જેવું પાણી આવ્યું છે તો એને મહેનતાનું આપી દો અમારે તો સીધા ઉભા રહો, મહેનતાણું આપી દઉં છું. સારું આવી ગયું અહીંથી ચાલી જાવ હવે. હે પ્રધાનજી અમારે જો મહેનતાનું નહીં આપો તો તમારા તલાવડીનું પાણી દરિયાને દોર જેવું ખારું થઈ જશે અમારા ઓરડાનો શરાબ છે જાય તારા જેવી હત્તર ગઈ ને હત્તર આવી. અરે પ્રધાનજી જી મહારાજા. રણુદ્રજી રામદેવને આપણા તલાવનું પાણી ચડવા માટે આમંત્રણ આપો એ આવતા જ જણાય છે. અરે જંબુસર રાજા અમને અહીંયા બોલાવવાનું કોઈ કારણ? અરે તમને બોલાવવાનું એટલું જ કારણ છે કે અમારે અહીંયા તલાવનું ખોદકામ કરાવ્યું છે ને તેનું પાણી શીતળ અને મીઠું આવ્યું છે તો તમે એને ચાખવા માટે બોલાવ્યા છે. જરૂર. અરે જંબુસર રાજા તારા આ તળાવનું પાણી તો દરિયાના દવ જેવું ખારું લાગે છે રાજા. અરે શું વાત કરો છો તમે? અરે સાચી વાત છે રાજા. તને વિશ્વાસ ના હોય તો તારી જાતે જ તપાસ કરી જો. અરે વાત તો તમારી સાચી છે. મારા તલાવનું પાણી તો ખૂબ જ મીઠું અને શીતળ હતું તો આ શા માટે ખારું થઈ ગયું? અરે રાજા સમય આવે તને જરૂર સમજાઈ જશે. જેવી તમારી આજ્ઞા. ઝાલાવાળી થઈએ અમે કાઠિયાવાડી થઈએ રાખો તો રૈયા નાખા હોલા ગામ રૈયા. ઝાલાવાળી થઈએ અમે કાઠિયાવાડી થઈએ રાખો તો રૈયા નાખા હોલા ગામ રૈયા.
અરે ઓડ લોકો મારા નગરની અંદર એક સરસ મજાનો રામ તલાવડી ખોલવાની છે બનશે કે કેમ? અરે કેમ ના બનાય, એ તો અમારો રાત દિવસનો ધંધો છે. અરે ઓડ લોકો મારા માપ પ્રમાણે અહીંયા એક સરસ મજાનું રામસાગર ખોદવાનું છે. તો ઝડપથી અહીંયા એક સરસ મજાનું રામસાગર ખોદી નાખો. હરે તમે 5 ફૂટ પોળી ગોળ દોરે રામા બાપાની તલાવડી. અમે 5 ફૂટ પહોળી ગોળીએ રામા બાપાની તલાવડી. હે તમે 5 ફૂટ પોળી ગોળ દોરે રામા બાપાની તલાવડી. અમે 5 ફૂટ પહોળી ગોળીએ રામા બાપાની તલાવડી. હે તમે 7 ફૂટ પોળી ગોળ દોરે રામા બાપાની તલાવડી. અમે 7 ફૂટ પહોળી ગોળીએ રામા બાપાની તલાવડી. હે તમે 8 ફૂટ ઊંડી ગોળ દોરે રામા બાપાની તલાવડી. અમે 8 ફૂટ ઊંડી ગોળીએ રામા બાપાની તલાવડી. અરે ઓડ લોકો પાણી આવ્યું છે કે નહીં? હા રોમા પીરની તલાવડી ખોડાવા રે ઉડાડ્યો એક થઈ થઈ નાતા. રોમા પીરનો તલાવડો ખોદાવા રે ઉડાડ્યો એક થઈ થઈ નાતા રે. હરિયે હરા ખંડ માયા રે ઉડણો તડીક દઈ થઈ નાચ. હા એ તડીક દઈ થઈ નાચા રે તડીક દઈ થઈ નાચા રે. હરિયે હરા ખંડ માયા રે ઉડણો તડીક દઈ થઈ નાચ. હા ઢોકળા પટાણ પાણી પાણી આવી ગયું. આવી ગયું ને? આવી ગયું. તો જરા મહારાજાને ભાઈ આવો. તમારી તલાવડીનું પાણી કંચન જેવું મીઠું આવી ગયું છે, તો ચાખી જુઓ. અરે ઓડ લોકો મારા રામસાગરનું પાણી તો કંચન જેવું મીઠું લાગે છે. તો અમારા પૈસા આપી દો. અરે જરૂર, તમે માટી સાથે મહેનત કરી છે અને ખૂબ જ મહેનત મજૂરી કરી છે માટે લો તમારા મહેનતના રૂપિયા. 1000 સોના મહોરો, જમવામાં લાડુ અને મીઠાઈ, હરખે ઉમંગે ઘરે જાઓ. અરે ઢોકરા બોલને પડ્યા. 1000 સોના મોહરું, 1000 સોના મોરું, 1 કરોડ રૂપિયા રોકડા, કરોડ રોકડા, જમવામાં લાડુ, જમવામાં લાડુ. જમવામાં લાડુ, પૂછેથી ઘેર જાઓ એમ કહ્યું. દાળ ભાત છે, બધું આવી ગયું. લાડુ જોડે દાળ. આવી ગયું. તો હવે શું કરીશું? ઘરે જઈએ, ઘરે જવું છે? ઘરે જઈએ. છોકરીને પૂછી છે ઘરે જવું છે. મારે તો ઘરે નહીં જાવું, નાચવું છે. નાચી લે.
નાસી લે તું ના પાડે એક રોટલી નાસી લે તું એ સન્માન શું કરવું છે? અરે હામળાજીના મેળે જાવું છે. મેળે જાવું જાવું હાલો બધા જઈએ હાલો. છોકરી કે મેળે જાવું મેળે જાવ મેળે જવા કરતા માતાજીનો ગરબો ગાય લે ડોઈ માની જા આ ડોઈને મેળાનો શોખ બહુ ભાઈ ભઈલા જવાનીમાં મેળો માળેલો ને હમરી આવે ને પણ હવે તો માતાજીની નજીકમાં આવેલા છે તો શામળાજી જઈ અહીંયા મેળો માણી લે એમ વિચાર્યું હશે શામળાજી હા નજીક પડે ને ડોઈ કે કડુઓ સંમત છે ડોઈ સંમત છે તો તું હું કામ વિરોધ કરે મારી લે તું એ જોડે જોડે હાલો ત્યારે હાલો હાલો રીક્ષા મળા ઈનો મેળો રે રામ જાણ્યો રે બે જાણ્યો વાગા શામળાજીનો મેળો રે રામ જાણ્યો રે બે જાણ્યો વાગા રામ જાણ્યો રે બે જાણ્યો વાગા ડોશી પૂછી તો ખુશ મજા મજા આવી ગઈ. આવી કે મજા મજા આવી ગઈ. હાર તો હાલો